આપણા મણકાની વચ્ચે ગાદીઓ આવેલી છે. જે ગાદીનું કામ છે મુવમેન્ટ કરવાનું. એ ગાદી એક જેલી જેવું સ્ટ્રક્ચર છે, બોલ બેરિંગ જેવું કામ છે કે તમે ચાલો, દોડો, કૂદો તો એ દબાય, કમ્પ્રેસ થાય છે અને ખુલે છે, જેના પર મુવમેન્ટ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. મણકા એ હાડકા છે, મણકા ઉપર કોઈ જાતની મુવમેન્ટ થતી નથી. એ જે ગાદી છે એમાં બહાર એક કડક આવરણ છે અને વચ્ચે જેલી જેવો પોર્શન છે, જેની ઉપર બધું વજન આવવાથી એ કમ્પ્રેસ થાય છે અને તમારી મુવમેન્ટ પોસિબલ થાય છે. ઘણીવાર આ બહારનું આવરણ તૂટવાના લીધે અંદરનો જેલીનો પોર્શન બહાર આવે છે અને પગની નસ ઉપર દબાણ કરે છે. આને કહેવાય સ્લીપ ડિસ્ક. સ્લીપ ડિસ્ક જ્યારે મણકા પર વધારે લોડ પડે, જેમ કે વેરી હેવી ઇન્ડિવિજ્યુઅલ્સ, જે લોકો ઓબેસિટીથી પીડાય છે, એ સિવાય જે લોકોને બહુ જ વજનવાળું કામ, જોરવાળું કામ કરવાનું રહે છે, એ લોકો વત્તા જે લોકોએ કન્ટિન્યુઅસ આગળ વળીને કામ કરવાનું રહે છે, જેમ કે લેબર વર્ક કહીએ કે પછી ઘરમાં આપણે જે લેડીઝ કામ કરે છે જેમાં આગળ વળેલા રહેવું પડે છે, એવા લોકોને સ્લીપ ડિસ્ક થવાનું રિસ્ક વધારે રહે છે. ઘણા બધા પેશન્ટ આવતા હોય છે, એ લોકો મોટા ભાગનું કારણ હોય છે કે વજન ઉપાડવા ગયા અને અમને કમરનો દુખાવો ચાલુ થયો. પણ બીજા કારણોમાં કોઈ બી જોરવાળું તમે કામ કરો તો એમાં સ્લીપ ડિસ્કનું રિસ્ક રહે છે. એ સિવાય ઘણીવાર પેશન્ટ કહે છે કે અમે બાઇકને કિક મારવા ગયા અને કમરનો દુખાવો ચાલુ થયો. આ બધા કારણ, અચાનકથી ઝટકો આવો, વજન ઉપાડવાનું કે જોર કરવાનું કામ, એ મોટા ભાગે સ્લીપ ડિસ્કનું કારણ હોય છે. પણ જરૂરી નથી કે આવું કંઈ થાય તો જ તમને સ્લીપ ડિસ્ક થાય. ઘણીવાર પેશન્ટ આવે છે અને એને કોઈ જાતનું એવું કહેતું નથી કે મેં આવું કર્યું ને દુખાવો થયો. અચાનકથી દુખાવો ચાલુ થાય છે કોઈ જ જાતના કારણ વગર. સ્લીપ ડિસ્કમાં કમરનો અસહ્ય દુખાવો ચાલુ થાય છે. આ પહેલું ચિહ્ન છે સ્લીપ ડિસ્કનું. એ સિવાય ઘણીવાર જ્યારે આ જેલીનો ભાગ બહાર, જરૂરી નથી કે એ ખાસો બહાર આવે, પણ જો બહાર આવે અને પગની નસને દબાણ કરે તો સાયટિકા થાય છે. એટલે સ્લીપ ડિસ્ક એક સાયટિકાનું કારણ બી છે. પણ સૌથી પહેલા તો પેશન્ટને એટલું બધી પીડા થશે કે પેશન્ટ હલી બી નહીં શકે. એ એક જ જગ્યા પર એને બેસી જવું પડશે. બિલકુલ કોઈ બી જાતની એ મુવમેન્ટ કરવા જશે તો એને દુખાવો થશે. આગળ નમવું, પાછળ નમવું, ચાલવું, આ બધું જ એકદમ પીડાદાયી થઈ જશે પેશન્ટ. ક્લિનિકલી જ્યારે પેશન્ટ ઓપીડીમાં આવે ત્યારે પેશન્ટને કમરની મુવમેન્ટ બિલકુલ, કમર એકદમ અક્કડ થઈ ગઈ હશે, અને સ્પાઝમ કહેવાય. સ્પાઝમ એ કુદરતની એક આપણને બચાવવાની પ્રક્રિયા છે. જેમ કે જ્યારે તમારો આગમાં હાથ જાય તો તરત તમે એને ખેંચી લો છો. તમે એ વિચારીને નથી ખેંચતા, એ કુદરતી મિકેનિઝમ છે, પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે. એવી જ રીતે કમરના સ્નાયુ જકડાઈ જવાય, કુદરતી પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે, જે સ્પાઝમ કહેવાય. એટલે કોઈ બી જાતની મુવમેન્ટ કરવી શક્ય નહીં રહે પેશન્ટ માટે. આગળ નમવું, જેમ કે પાછળ નમવું, એવી કોઈ બી મુવમેન્ટ પેશન્ટ નહીં કરી શકે. જ્યારે તમે પેશન્ટ આવે તમે એને આગળ વળવાનું કહો તો એ ચેક કરી શકાય અને ખબર પડી જાય કે આ પેશન્ટ સ્પાઝમ થઈ ગયું છે એના કમરના સ્નાયુ. બીજું ઇન્વેસ્ટિગેશન્સમાં આવે છે પહેલું એમઆરઆઈ. કોઈ બી સ્પાઇનના પેશન્ટનું મેઇન ઇન્વેસ્ટિગેશન છે એમઆરઆઈ. તમે એમઆરઆઈ કરાવશો એટલે એમાં એ ગાદી જે નોર્મલ કલર ગ્રે કલર હોય છે એ ખસી જશે, એની જગ્યાએ બ્લેક કલર થઈ જશે, અને ગાદી ખસવાના લીધે જે બહાર ખસીને નસ ઉપર દબાણ કરતી હશે એ ટુકડો બી તમને દેખાશે. એટલે એનાથી સ્લીપ ડિસ્ક ડાયગ્નોસ થશે. એટલે એમઆરઆઈ થી તમે કન્ફર્મેટરી રીતે કહી શકો કે પેશન્ટ સ્લીપ ડિસ્કથી પીડાઈ રહ્યું છે. સ્લીપ ડિસ્કના 80 થી 90% પેશન્ટોને ઓપરેશનની કોઈ જરૂર નથી પડતી, પ્રોવાઇડેડ એ લોકો સમયસર સારવાર. રોગનો નેચરલ કોર્સ 1.5 થી 2 મહિના લે છે. એટલે પેશન્ટ જો ઇનિશિયલ 1 થી 1.5 મહિનામાં પ્રોપર ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવવા જાય અને વ્યવસ્થિત જો એને ટ્રીટમેન્ટ મળે તો ઓપરેશનથી બચી શકે. સ્લીપ ડિસ્કમાંથી કમ્પ્લીટ રિકવરી 100% પોસિબલ છે. પેશન્ટ પોતાની પ્રીવિયસ એક્ટિવિટીઝ બધી જ રિઝ્યુમ કરી શકે છે, ઇન્ક્લુડિંગ કોન્ટેક્ટ સ્પોર્ટ્સ એક્ટિવિટી બધું જ કરી શકે છે. એમાં કોઈ જાતનું રિસ્ટ્રિક્શન આવતું નથી. પણ જે સમયે એને સ્લીપ ડિસ્ક થઈ છે એ પછી 1 થી 1.5 મહિના સુધી એને પરેજી પાડવી પડે. જેમ કે વજન નહીં ઉપાડવું, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ અવોઇડ કરવી, હેવી વર્ક કોઈ જાતનું નહીં કરવું, લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ નહીં કરવું. એ પરેજી તમારે અમુક સમય સુધી પાડવી પડે છે. પણ એ પછી કમ્પ્લીટ રિકવરી શક્ય છે અને પેશન્ટ પોતાની રૂટીન જિંદગીમાં પાછો આવી શકે. સ્લીપ ડિસ્કના રિસ્ક ફેક્ટર્સમાં ઓબેસિટી એક રિસ્ક ફેક્ટર છે. હેવી લોકોમાં ઓલરેડી મણકા પર વધારે વજન પડે છે. એ સિવાય જે લોકોને હેવી વજન ઉપાડવાનું કામ હોય કે જોરવાળું કામ હોય એ લોકોને બી સ્લીપ ડિસ્ક થવાના ચાન્સ વધારે છે. એટલે રિસ્ક ફેક્ટર્સમાં ઓબેસિટી આવશે અને લેબર વર્ક આવશે.
સ્લીપ ડિસ્ક સાથે હેવી વર્ક કરવું શક્ય નથી રહેતું. એ લોકોએ કોન્ટેક્ટ એક્ટિવિટીઝ ના કરવી જોઈએ, કોન્ટેક્ટ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ ના કરવી જોઈએ, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ બી ટોટલી 1.5-2 મહિના સુધી અવોઇડ કરવી જોઈએ. વજન વાળું કામ અવોઇડ કરવું જોઈએ. લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ 2 વ્હીલર પર એસ્પેશિયલી બિલકુલ ના કરવું જોઈએ. 4 વ્હીલરમાં બી અવોઇડ કરવું જોઈએ. જે લોકો આઈટી સેક્ટર વાળા છે, બેન્કિંગ વાળા છે, લોંગ ટાઈમ સુધી જે લોકોને સિટિંગ વર્ક છે, ડેસ્ક જોબ છે કે ટ્રાવેલિંગ વાળી જોબ છે, એ લોકોએ કમરના સ્નાયુ મજબૂત રાખવા જોઈએ. અને એના માટે બેક એર્ગોનોમિક્સ, બેક ફિઝિયોથેરાપી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બ્રીચિંગ એક્સરસાઇઝ, સ્ટ્રેન્થનિંગ કોર એબ્ડોમિનલ એક્સરસાઇઝ ડેલી તમારી લાઈફમાં એ તમારે 10 થી 15 મિનિટ ફાળવવી જોઈએ, જેનાથી તમારા સ્નાયુ મજબૂત રહે અને કમર પર એટલો બધો લોડ ના પડે કે તમારે ડિસ્ક સ્લીપ થવાનો ચાન્સ રહે. એ સિવાય ઓબેસિટીથી પીડાતા લોકોએ ઓબેસિટીની ટ્રીટમેન્ટ કરવી જોઈએ, વજન ઘટાડવું જોઈએ, નોર્મલ વજન લાવવું જોઈએ, જેનાથી સ્લીપ ડિસ્ક થવાના ચાન્સીસ ઓછા રહે.